હલો ફ્રેન્ડ, રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 7 જૂન 2025 ને સોમવાર। તો આજે જોઈએ રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે 1250 રૂપિયાથી લઈ 1675 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે 498 રૂપિયાથી લઈ 518 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે 494 રૂપિયાથી લઈ 530 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે 650 રૂપિયાથી લઈ 820 રૂપિયા છે। હવે જોઈએ જુવાર લાલ। લાલ જુવારના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 800 રૂપિયા છે। હવે જોઈએ જુવાર પીળી। પીળી જુવારના જે ભાવ છે 370 રૂપિયાથી લઈ 475 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે 364 રૂપિયાથી લઈ 426 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1341 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીળા। પીળા ચણાના જે ભાવ છે 850 રૂપિયાથી લઈ 1135 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 2100 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 1448 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે 1311 રૂપિયાથી લઈ 1601 રૂપિયો છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે 971 રૂપિયાથી લઈ 1231 રૂપિયા છે। હવે જોઈએ સોરી। સોરીના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 2100 રૂપિયા છે। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે તે 1300 રૂપિયાથી લઈ 2101 રૂપિયો છે। હવે જોઈએ કળથી। કળથીના જે ભાવ છે તે 720 રૂપિયાથી લઈ 875 રૂપિયા છે। હવે જોઈએ રાજમા। રાજમાના જે ભાવ છે તે 1125 રૂપિયાથી લઈ 1420 રૂપિયા છે। હવે જોઈએ સિંગદાણા। સિંગદાણાના જે ભાવ છે તે 1425 રૂપિયાથી લઈ 1580 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે 934 રૂપિયાથી લઈ 1190 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે 915 રૂપિયાથી લઈ
1160 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે તે 1430 રૂપિયાથી લઈ 1940 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે 1181 રૂપિયાથી લઈ 1325 રૂપિયા છે। હવે જોઈએ અજમો। અજમાના જે ભાવ છે 924 રૂપિયાથી લઈ 1380 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણા। સુવાદાણાના જે ભાવ છે 925 રૂપિયાથી લઈ 1360 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 831 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાડા। સિંગફાડાના જે ભાવ છે તે 1070 રૂપિયાથી લઈ 1365 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલ। કાળા તલના જે ભાવ છે તે 2900 રૂપિયાથી લઈ 3805 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે તે 620 રૂપિયાથી લઈ 952 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે 1224 રૂપિયાથી લઈ 1362 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે તે 1245 રૂપિયાથી લઈ 1380 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળી। વરિયાળીના જે ભાવ છે તે 890 રૂપિયાથી લઈ 1205 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે તે 3484 રૂપિયાથી લઈ 3802 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે તે 1280 રૂપિયાથી લઈ 1380 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે તે 840 રૂપિયાથી લઈ 1150 રૂપિયા છે। હવે જોઈએ ઈસબગુલ। ઈસબગુલના જે ભાવ છે 500 રૂપિયાથી લઈ 500 રૂપિયા છે। હવે જોઈએ અશેરિયો। અશેરિયાના જે ભાવ છે 1320 રૂપિયાથી લઈ 1340 રૂપિયા છે। હવે જોઈએ ક્લોજી। ક્લોજીના જે ભાવ છે 3200 રૂપિયાથી લઈ 4100 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 1140 રૂપિયાથી લઈ 1240 રૂપિયા છે। હવે જોઈએ રજકાનું બી। રજકાના બીના જે ભાવ છે 4580 રૂપિયાથી લઈ 5475 રૂપિયા છે। હવે જોઈએ ગુવારનું બી। ગુવારના બીના જે ભાવ છે તે 945 રૂપિયાથી લઈ 1019 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। ધન્યવાદ।